હું પરણીને ગઈ સાસરે તો મારા મધર ઇન લો ખૂબ શાંત સ્વભાવ, અત્યંત સારા. મારે સ્વીકારવું જોઈએ કે આવા સાસુ સસરા મળવા એ કંઈક બહુ જ બધા, હું તો પૂર્વજન્મમાં ને પુનર્જન્મમાં ને એવું બધું માનતી નથી, પણ તમને માનવા મજબૂર કરે કે તમે કશું બહુ જ સારું કર્યું હશે. ત્યારે આવા લોકો મળ્યા. એમના સાસુ ભયાનક. એટલે હું મમ્મીને ઘણી વાર બહુ મને એમ થાય કે આ તો ખરો ત્રાસ કરે છે. લગ્નના 30 વર્ષ પછી, 35 વર્ષ પછી પણ સાસુ વહુને એમ કે ઊભી થા, લુગડા લઈ લે, આમ કરી નાખ. એટલે હું સમટાઈમ્સ મમ્મીને પૂછું કે તમને ગુસ્સો નથી આવતો આ બોલે છે આટલું બધું? તમે કોઈ દિવસ જવાબ નથી આપતા. અને ત્યારે મમ્મીએ એક બહુ જ અદ્ભુત વાક્ય મને કહ્યું, અને મેં એ વાક્યને જિંદગીમાં બ્રહ્મ વાક્ય બનાવીને બહુ જ બધા સંબંધોમાં ફોર્મ્યુલા તરીકે અપ્લાય કર્યું. એમણે એવું કહ્યું કે મેં તો મારો ફોન મૂકી દીધો છે, એ એકલા જ બોલે છે. આ વાક્યને જો તમે જિંદગીના મોટા ભાગના સંબંધોમાં અપ્લાય કરો ને, તો એવું માનું છું કે તમારા 80% પ્રોબ્લેમ તો આપોઆપ સોર્ટ આઉટ થઈ જાય. દરેક માણસની એવી ઈચ્છા હોય કે હું બધાને ગમું, મને બધા ચાહે, મને બધા સ્વીકારે, મને બધા માન આપે, મને બધા પ્રેમ કરે, જે પણ વોટેવર. બહુ નવી પરણીને આવી હોય તો એને એવી અપેક્ષા હોય કે સાસરામાં મારું માન હોય, પ્રેમ હોય, મારા વખાણ થાય, બધા મને ચાહે. સાસુને એમ હોય કે મારી વહુ એના પિયરમાં જઈને કહે કે મારા સાસુ જેવી તો કોઈ સાસુ નહીં. વરને એમ હોય કે મારી વાઈફ બધાને કહે કે આવો વર તો કોઈને મળે જ નહીં. વાઈફને એમ હોય કે એનો વર કોન્સ્ટન્ટ એવું ઈચ્છે કે તમે મારી પત્નીને મળો સાહેબ, કેવી અદ્ભુત સ્ત્રી છે જુઓ. હમણાં જોની લીવરનો એક કાર્યક્રમ, અમે પાણી સોરી બટ આઈ એમ નોટ વેલ, થેન્ક યુ, કાર્યક્રમ જોવા ગયેલા. તો જોનીભાઈ એક બહુ સરસ આઈટમ કરે છે કે એક માણસને પૂછ્યું કે તું તારી પત્નીને પ્રેમ કરે છે? કે મને બહુ પ્રેમ કરું છું. શું એના વાળ છે? કાળા વાદળ જેવા, અદ્ભુત વાળ. શું એની આંખો? એટલે એને માણસને પૂછ્યું કે તારી પત્નીને પ્રેમ કરે છે? કે મને બહુ પ્રેમ કરું છું. શું એના વાળ કાળા વાદળ જેવા? શું એની આંખો? ભગવાને એની આંખોમાં કેટલી ગહેરાઈ મૂકી છે. કાળી ભૂમર બ્યુટીફુલ આંખો, એના પર એક માપ લઈને બનાવ્યું નાક. સ્કિન એની શું છે? અદ્ભુત. શું એની કમર? શું એની ચાલ? શું એની રસોઈ? શું એનો સ્વભાવ? શું એના દાંત? હશે તો આમ મોતી ગોઠવ્યા એવા. શું એના હોઠ? પણ એની અંદર જે એક જીભ આપી છે ને ભગવાને, એટલી ના આપી હોત તો ના ચાલે. આમ જોવા જાવ ને તો આ સ્ત્રી માટેનો જોક નથી, આપણા બધા માટેનો જોક છે. દ્રૌપદી વિશે બધા એમ માને છે કે દ્રૌપદીને લીધે મહાભારત થયું. બહુ બધા લોકો એને જવાબદાર ઠેરવે છે મહાભારત માટે. હું ઘણી વાર વિચારું તો મને એવો વિચાર આવે કે જ્યારે ખરેખર એને બોલવાનું હતું કે માછલીમાં મત્સ્યવેદ કરીને જે માણસ આવે એની સાથે મારે પરણવાનું, she could have got up and said કે ના, હું વસ્તુ નથી, તમે નક્કી નહીં કરો, તમે જેને સ્વયં વર કહો છો એમાં હું મારી જાતે મારો વર નક્કી કરીશ, તમે રહેવા દો. પરણીને આવી અને સાસુએ કહ્યું કે 5 જણા વહેંચી લો જે ભિક્ષા લાવ્યા હોય. ત્યારે એને કહેવાનું હતું કે હું વ્યક્તિ છું, વસ્તુ નથી, હું વહેંચાઈશ નહીં 5 જણ. ત્યારે ન બોલ્યા, સ્વયંવરમાં ન બોલ્યા. અને દુર્યોધન પહેલી વાર ઇન્દ્રપ્રસ્થ આવ્યા અને જળનું સ્થળ ને સ્થળનું જળ થયું. અને જ્યાં જમીન હતી ત્યાં એમણે પોતાનું પિતાંબર ઊંચું લીધું, જ્યાં પાણી હતું ત્યાં અંદર ચાલી ગયા. મેદાન હવે અદ્ભુત રચના કરેલી મહેલની. અને ત્યારે કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય ને, ત્યારે નહોતું બોલવાનું, ત્યારે ચૂપ રહેવાનું. આપણે બધા જ આવું કરીએ છીએ. જ્યાં ખરેખર વિરોધ કરવાનો છે, જ્યાં સમસ્યા છે અને તમારા અવાજની જરૂર છે, ત્યાં આપણે નથી બોલતા.
જ્યાં ખરેખર બોલવાનું છે, જ્યાં આપણે કહેવાનું છે કે મારે આ જોઈએ છે, મારે આ નથી જોઈતું, આમ મારે કરવું છે, આ મને ગમે છે, આ મને નથી ગમતું, ત્યારે આપણે નથી બોલતું. અને જ્યારે ખરેખર ચૂપ રહેવાનું છે, જ્યાં આપણે નથી બોલવાનું, આપણને લાગે છે કે અહીંયા ન બોલવું જોઈએ, ત્યાં આપણે અચૂક બોલીએ છીએ. અને હું એવું માનું છું કે નહીં ગમવાની સમસ્યા અહીંથી શરૂ થાય છે. આપણે બધા જ આપણી જીભ ઉપર જો સંયમ રાખી શકીએ, બધા જ જૈન છીએ અને બધા જ જાણીએ છીએ કે સંયમથી બેટર કોઈ તપ નથી. અને સ્વાદ અને શબ્દ આ બે ઉપર જો તમારો સંયમ આવી જાય ને સાહેબ, તો જિંદગીમાં તમારે બીજા કોઈ તપ કરવાની જરૂર જ નથી. મારા એક મિત્ર છે મનહરભાઈ કરીને, એ આઈસ્ક્રીમ જુએ, જલેબી જુએ, મીઠાઈ જુએ એટલે તરત એમ કે ડાયાબિટીસ નામનો કોઈ રોગ જગતમાં છે જ નહીં. કારણ કે એમની જીભ એમને એવું કહેવા મજબૂર કરે. એમને એ વખતે મીઠાઈ ખાવી હોય એટલે આપણને તો કે સાથે સાથે પોતાની જાતને કે ડાયાબિટીસ નામનો કોઈ રોગ જ નથી, તું તારે ખા. આપણે બધા જ આવા છીએ. નથી સ્વાદ ઉપર કંટ્રોલ, નથી શબ્દ ઉપર કંટ્રોલ. અને માણસને મેક્સિમમ નુકસાન જો કોઈ ચીજે કર્યું હોય તો આ બે વસ્તુ પરના સંયમ નહીં રાખી શકવાને કારણે થયું છે. એકથી સ્વાસ્થ્ય બગડે છે, બીજાથી સંબંધ બગડે છે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક આપણી નબળાઈઓ સાથે જીવીએ છીએ. પણ આપણને મજા એ આવે છે કે બીજાની નબળાઈ શું છે, ચલો એ શોધી કાઢીએ. હું ઘણી વાર કહું છું કે બહુ બધા લોકોને ગમે કે બધા પોતાને ઓળખે. કેટલા બધા લોકોને તમે સાંભળ્યા કે ફલાણા, અરે ઉદ્ધવ ઠાકરે આપણે આપણો મિત્ર, ફલાણા અરે હોય એ તો અમારા માટે ચા કહેવા જતા, આજે મોકલતો માનું ચા કહેવા, જતો ત્યારે જતો, હવે શું છે. ઘણા બધા લોકોને આવા પોતાની ઓળખાણો બતાડવાનો શોખ હોય. સાહેબ તમને બધા ઓળખે, તમને બહુ ગમે, પણ તમને કોઈ ઓળખી જાય ને એ તમને ન ગમે. ઓળખી જવું અઘરું છે, ઓળખવું મજાનું છે. આ ઓળખી જાય ને છતાંય તમે એને ગમો, એને કહેવાય કે આપણે ખરેખર કોઈને ગમે છે. આપણે જે છીએ એવા જ કોઈની સામે પ્રદર્શિત થઈ શકીએ. કોઈ દંભ નહીં, કોઈ ડોળ નહીં, કોઈ ખોટું નહીં, કોઈ સાચું નહીં, કોઈ છક્કો પંજો નહીં, કોઈ આગળ પાછળ નહીં. એક માણસ એમ કહી શકે કે એમણે કીધું છે ને તો જૂઠું નહીં બોલતા. ગાંધીજીનો એકવાર ઇન્ટરવ્યુ કર્યો એક બ્રિટિશ પત્રકારે. એમને પૂછ્યું કે તમે તમારી જિંદગીમાં જોયેલી સૌથી બ્યુટીફુલ સ્ત્રી કોણ છે? એટલે ગાંધીજીએ કહ્યું કે કસ્તુરબા. સાંજે બધા આશ્રમમાં હૃદયકુંજમાં બેસીને જમતા હતા ત્યારે આ વાત પર વિનોદ થયો અને કોઈકે કહ્યું કે તમને ખબર છે આજે બાપુ આવું બોલ્યા. બાને કોઈકે કીધું કે તમને ખબર છે આજે બાપુએ એવું કીધું કે મેં મારી જિંદગીમાં જોયેલી સૌથી ખૂબસૂરત સ્ત્રી કસ્તુરબા છે. આપણે બધાએ કસ્તુરબાના ફોટા જોયા છે. એટલે બાએ જમતા જમતા હસીને શરમાઈને 72 વર્ષની ઉંમરે એમ કહ્યું કે તમારા બાપુએ કહ્યું છે ને તો ખોટું નહીં હોય, કેમ કે તમારા બાપુ જૂઠું નથી બોલતા. આ વિનોદ વૃત્તિ કેટલી ઇન્ટરેસ્ટિંગ છે જિંદગી. તમારા બાપુ તો ટેવ છે આવું કરવાની. આ પણ એક રીત છે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક આપણી વાત કહેવા માટે બહુ આતુર છીએ, પણ કેવી રીતે કહેવી ને એ આપણે બધાએ શીખવાનું છે. મમ્મી, છોકરું 10મા 12મામાં હોય અને મમ્મી સવાર પડે ને એની આંખ ખુલે ને ત્યારથી શરૂ કરે. વાંચતો નથી, વાંચતી નથી, ટીવી જોયા કરે છે, આમ કરે છે, ફોન મૂકી દે. દોસ્ત, ખરાબમાં ખરાબ સ્થિતિમાં શું થશે? કોઈને 12મામાંથી 11મામાં મોકલવાનો તો રૂલ હજી આવ્યો જ નથી. હદમાં હદ એને 12મા ધોરણમાં ફરીથી પરીક્ષા આપવી પડશે. તમારી સાથેના સંબંધ જિંદગી ભર બગડી જાય એના કરતા એનું 1 વર્ષ બગડે ને એ બેટર છે. એના મનમાં એવી ગાંઠ વળી જાય કે મારી માં ટોકવા સિવાય બીજું કંઈ કરતી જ નથી. આણે મોઢું ખોલ્યું કે મને ટોકી, કે મને ટોકી. મારી એક ફ્રેન્ડ છે શ્રેયા કરીને, એ ઓફિસથી આવે ને એની ગાડી બહાર પાર્ક થાય એટલે એનો દીકરો અંદર જે કરતો હોય એ એની નાનીને કહે કે આવી
હવે કહેશે ભણવા બેસ. આપણે આવા સંબંધ જોઈએ છે આપણા સંતાન સાથે. આપણે ખરેખર એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક આપણી સાથે જૂઠું બોલે. આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક આપણાથી કશું છુપાવે, સંતાડે. કેટલી બધી મમ્મીઓને હું એવી ઓળખું છું કે જે પોતાના બચ્ચાને કહે કે તારે જે હોય ને અમને સાચું કહેવાનું, પણ એ પછી હું શું કરીશ ને એના વિશે વચન નથી આપતી.